તો ગાઈસ ફાઇનલી અમારા જેનિશભાઈ ઉઠી ગયા છે અને મસ્ત એ બોલ બોલ ચૂપ રે ને યાર તું ચૂપ રે બાપા શાંતિ રાખ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે હું ડાયરેક્ટ હોસ્પિટલથી બ્લોગ સ્ટાર્ટ કરું છું અને જો સવારમાં મસ્ત બટાકા પૌવા અને ચાનો નાસ્તો આવી ગયો છે અને અમારા જેનિશભાઈને એડમિટ કર્યા છે કેમ કે અમે અમદાવાદ ગયા હતા તો ત્યાં આગળ ભાઈની તબિયત બહુ જ બગડી ગઈ હતી તો સુરત આવીને અમે એને એડમિટ કર્યો છે અને એડમિટ તો કર્યો છે પણ ભાઈ સૂતા છે ક્યાં જુઓ તમને બતાવું. આ એમનો બેડ છે અને ભાઈ સૂતા છે અહીંયા જો નીચે સૂતા છે ભાઈ, બેડ પર નથી સૂતા. બોલો, જબરી આઈટમ છે. અને મસ્ત મજાનો બે ડીશ ભરીને નાસ્તો આવી ગયો છે. હવે પહેલાં હું નાસ્તો કરી લઉં. આ બધી એની મેડિસિન્સ છે, પાણીનો બોટલ જગ છે અને આ રૂમ તમને હોસ્પિટલનો રૂમ ટૂર આપી દઉં. સોફા, ચેર, બેડ અને સગા સંબંધીનો બેડ સૂવા માટે અને પેલું જમવા માટે. તો જો ટીવી છે, સામાન મૂકવાની બધું સ્ટોરેજ છે, સરસ મજાનું બધું છે, એસી છે, બહુ ફાઇન રૂમ છે. ગેસ્ટ્રો છે, બીજું કંઈ નથી. અને એનું જમવાનું આવી ગયું છે અને ભાઈની સાહેબી જો મસ્ત વાલ્ડ એન્ડ નિકી જોવે છે અને સરસ મજાનો એનો બોટલ ચડે છે. કેમ છે ને ભાઈ? તો ગાઈસ અમારું પણ જમવાનું આવી ગયું છે. મસ્ત દાળ ભાત, શાક, રોટલી, ભીંડા બટાકાનું શાક. અહીંયા આ કંઈક અલગ શાક છે અને જેનિશભાઈનું જ જમવાનું છે પણ જેનિશભાઈ તો જમશે નહીં એટલે હું ને એના પપ્પા જમી લઈએ. શું કહું? એન્ટીબાયોટિક નથી. એ તો કોઈ એન્ટીબાયોટિક નથી તોય દુખે છે. તો ગાઈસ દક્ષુભાઈ પણ આવી ગયા છે ઘરેથી નાહી ધોઈને કેમ કે ઘરે કોઈ હોય નહીં એને ગમે નહીં તો અહીંયા ફોન લઈને આવી ગયો છે અને ભાઈ સૂતા છે પેશન્ટની સીટ પર અને પેશન્ટ સૂતું છે નીચે. વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો ગાઈસ ફાઇનલી અમારા જેનિશભાઈ ઉઠી ગયા છે અને મસ્ત એ બોલ બોલ ચૂપ રે ને યાર તું ચૂપ રે બાપા શાંતિ રાખ. તો ગાઈઝ મારા જેનિશભાઈ ઉઠી ગયા છે અને મસ્ત એન્ટીબાયોટિક સ્ટાર્ટ થઈ ગયો છે પણ મારો દીકરો એટલો ગુડ બોય છે ને બિલકુલ રડતો નથી. થોડો રડ્યો એન્ટીબાયોટિક ચડ્યો એટલે પણ બસ ચૂપ થઈ ગયો પછી. અને આ ભાઈ 7 વાગ્યાના અહીંયા આવી ગયા છે, મગજમારી કરે છે ધમાલ. 2-3 સિસ્ટર બોલીને ગયા કે ભાઈ આને શાંતિ રાખો, શાંતિ રાખો. અમારા જેનિશભાઈ મસ્ત મજાના મોબાઈલ જોવે છે. તો ગાઈસ ચા બનીને આવી ગઈ છે. હવે હું એને મસ્ત ઠંડી કરું છું હલાવીને અને જેનિશભાઈ અમારા ભૂખ્યા થયા છે તો પહેલાં હલાવીને ચા ઠંડી કરી અને હું એને પહેલાં આપી દઉં. અને જો મારો હુલિયો હોસ્પિટલમાં તો આવવા જોઈએ ને તો પહેલાં ચાને ઠંડી કરીએ પણ પછી ગેસ થઈ જશે, જેનું પેટમાં દુખશે. તો ગાઈસ ચા મસ્ત ઠંડી થઈ ગઈ છે. હવે કપમાં ગાળી લઉં અને જેનિશભાઈને આપી દઈએ. લો જેનુભાઈ ચા પી લો. તો ગાઈસ જેનિશ ચા જોઈને કેટલો ખુશ થઈ ગયો કેમ કે અમારે સવારમાં ચા જ જોઈએ. મારો ભાઈ અને મમ્મી આવ્યા છે તો હું નીચે લેવા જાઉં છું. જેનિશની ખબર જોવા આવ્યા છે તો પાસ લઈને હું નીચે લેવા જાઉં છું કેમ કે. તો ગાઈસ જેનિશના નાની આવ્યા છે ખબર કાઢવા. મામા અને નાની બંને ખબર જોવા આવ્યા છે જેનિશભાઈની અને પ્રતિક હમણાં જ સ્કૂલેથી આવ્યા જમવા માટે. તો ગાઈસ જમવાનું આવી ગયું છે. પ્રતિક આવી ગયા સ્કૂલેથી જમવા અને હવે મમ્મી લોકો જાય છે ઘરે. જેનિશની ખબર કાઢવા આવ્યા હતા અને મારું પણ જમવાનું આવી ગયું છે. મસ્ત દૂધી બટાકાનું શાક છે, દાળ ભાત છે, છાશ છે અને મમ્મી ને ભાઈ જાય છે. બાય બાય આવજો. તો ગાઈસ મમ્મી લોકો જતા રહ્યા છે. હવે હું જમી લઉં. મારું લંચ આવી ગયો છે અને જેનિશ માટે ઘરેથી અમે વઘારેલી ખીચડી મંગાવી છે તો એને વઘારેલી ખીચડીને છાશ ખવડાવીશું કેમ કે એને સવારનું કશું જ ખાધું નથી. હું ખીચડીને છાશ ખવડાવું છું. ઘરેથી ખીચડી છાશ આવ્યા છે અને ભાઈ મોબાઈલ જોવે છે કે ભાઈ. તો ગાઈસ જેનિશભાઈનો બાટલો પૂરો થઈ ગયો છે એટલે ભાઈ મસ્ત ચેરમાં આવીને બેસી ગયા છે અને મોબાઈલમાં વિડીયો એડિટિંગ કરે છે. ખબર નહીં કેવા કરે શું કરે. ક્યારનો મારું માથું ખાય છે
મમ્મી આમ કરો, મમ્મી તેમ કરો. કે ભાઈ અહીંયા દુખે છે તને જેને? એમ બધી કાન દુખે છે? હમણાં આવશે ચા, પછી અમે ચા પીશું. શું કરવાનું છે? એડિટ કરવાનું છે. તો કાઠિયાવાડી શું કરવા બોલે? આપણે ગુજરાતી બોલવાનું. આપણે ચરોતર યાર, આપણે નડિયાદ ના ચરોતરની ભાષા બોલવાની. કાઠિયાવાડી નહીં બોલવાનું. કાઠિયાવાડી મને નહીં ગમે યાર. આપણે ચરોતરની ભાષા હું બોલતા નહીં આવડતું તને? કાઠિયાવાડી બોલતા આવડે છે તને? બીજું કઈ બોલતા નથી આવડતું તને? એ બીમાર પડી ગયો છો, ઝાડા ઉલટી કરીને બેસી ગયો છું, અમને હેરાન કરે છે તે. બહારનું ખાવાની ના પાડું છું તો ખા 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 કર્યા કરે છે, પછી સોય નાખવાની થાય ખબર નહીં પડતી. નાટકબાજ. હવે ક્યાં જવાનું તું? હવે ક્યાં જવાનું? શું? ના બહુ મારીશ. પેકેટ તો અડવાનું જ નથી. જો ચશ્મા તો ફેંકી જ દેશે. જો ફેંકી દીધા ત્યાં કા કરે. બીમાર છે તો કોણ બોલે? નહીં તો સપાટા વાળી પડે. બીમાર બચ્ચું છે, મારા બચ્ચાને કોણ બોલે? મારા બચ્ચાને કોણ બોલે? ડાયો દીકો છે, મમ્માનો ડાયો દીકો છે. કે દીકો? તો ગાઈસ જેનિસને બોટલ ને એવું બધું ચડી ગયું છે, તો ભાઈ ફોર્મમાં આવી ગયા છે. મને કહે છે મમ્મી મને બહાર આટો મારવા લઈ જાઓ. તો હું ને જેનિસ અત્યારે બહાર આટો મારવા જઈએ છીએ. ચાલ જેનું, હું ને જેનિસ બોલ રમીશું હવે. ચાલ જેનું. હમણાં પ્રતિક આવશે 5 વાગે. દક્ષ ઘરે છે અને જેનિસ બોર થાય છે. ચાલ ઘરે છે હવે. હું સ્કૂલે? હા સ્કૂલે હોય. ચલો અમે હવે બોલ રમીશું. હું ને જેનિસ બોલ રમીશું. અમારો સ્પેસ અહીંયા બહુ જ મોટો છે. જો બહુ મોટો સ્પેસ છે. અમારો રૂમ નંબર છે 226. અમારો રૂમ આ છે. હવે હું ને જેનિસ બોલ રમી શકે છે ને? તો ગાઈસ અત્યારે હું જેનિસને મૂકીને આવી ગઈ છું નીચે. અમારી ગાડી લઈને હું જાઉં છું ઘરે, કેમ કે જેનિસને ખીચડી ખાવી છે તો ખીચડી બનાવી લાવું. અને મેં કાલના જ કપડાં પહેર્યા છે તો મારી માટે કપડાં લેતી આવું, નહાતી આવું, બધું કામ છે તો એ પતાવતી આવું. તો ગાઈસ જેનિસ માટે હું ખીચડી લઈ આવી, થોડા ઘણા કપડાં લઈ આવી અને એની માટે સ્પેશિયલ ટોય લઈ આવી. મને કહેતો તો મમ્મી ઊનો લઈને આવજો, ફ્લિપ ઊનો, એટલે હું એની માટે ફ્લિપ ઊનો પણ લઈ આવી. જો હોસ્પિટલમાં બેઠા બેઠા જ મારો બેટો ખર્ચા કરાવે છે. પણ આ 2 પેકેટ છે ને, જો 2 છે તો એક દક્ષ માટે રાખે, એક તું રમ. એને આખું મિક્સ કરી દેવાનું હોય? ઓકે. તો રમતા આવડે છે તને? ઓકે રમો તો. તો ગાઈસ ડિનરમાં આવી છે પાવભાજી, પુલાવ અને જેનિસને પાવ ખાવા છે તો એ રિસાઈ ગયો. તો જો કેવી રીતે બ્લેન્કેટ ઓઢીને મોઢું છુપાવી દીધું. અત્યારે એને પેટમાં દુખે, વોમિટિંગ, ઝાડા, એમાં પાવ થોડા અપાય એને. તો રડે છે પાવ ખાવા માટે. જો રડે છે. ના ખવાય બેટા, ડૉક્ટરે ના પાડી છે તને પાવ ખાવાની. હે દીકુ? ના ખવાય પાવ, થોડી ખવાતા હોય. હમણાં તને પેટમાં કેવું દુખ્યું ને બેટા? આપણે મટાડવા આવ્યા છે, તે 6-7 દિવસ થયા, હજી મટ્યું નહીં બેટા. પેટમાં દુખવાનું બંધ થયું છે કંઈ? દક્ષુ ભૈયાને તો ખાલી 2-3 દિવસમાં તો એમ જ મટી ગયું હતું. તું એડમિટ થયો 2 દિવસથી તો બી 10:30 વાગે ભાઈ સેવ મમરા ખાય છે અને તારક મહેતા જોવે છે. આજે તો બહુ રડ્યો વેનમાં. એને દુખતું હશે ને તો એન્ટીબાયોટિક ચડતું હતું ને ત્યારે બહુ જ રડ્યો. પહેલી વાર આટલો રડ્યો 2 દિવસમાં. બાકી તો વેન નાખીને તો પણ નથી રડ્યો. એટલો સ્ટ્રોંગ છે મારું બચ્ચું. પણ આજે મારું બચ્ચું બહુ રડ્યું. કે બેટો? તો ચાલો અત્યારે એને મમરા ખવડાવી અને સુડાવી દો. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય. ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં.